એક વાત પૂછું પ્રભુ? હંમેશા જોયું છે કે જે વ્યક્તિએ કૃષ્ણ ભક્તિ અપનાવી છે, જે તમારા શરણે આવ્યું છે, એના જીવનમાં પરીક્ષાઓનો પાર જ નથી હોતો. એટલી બધી કસોટીઓ આપવી પડે છે ને, અને જીવનમાં અચાનકથી દુઃખ પ્રવેશી ગયું હોય એવું લાગવા માંડે છે. અને સંબંધોમાં તો એટલો બધો પછડાય ને કે પોતાના જ લોકો જીવનમાંથી દૂર જવા લાગે છે. દુઃખ, હાર, કસોટી, એકલવાયું જીવન, આ બધું કેમ? તમારા ભક્તો પ્રત્યે તમને માન નથી પ્રભુ? સખી, જ્યારે પણ હું કોઈ મનુષ્યને પોતાના તરીકે સ્વીકારું છું, ત્યારે તેના જીવનમાંથી ઘણું બધું છૂટી જાય છે. સૌથી પહેલાં તો હું તેનો અહંકાર તોડું છું. જે ખોટા સંબંધો હોય છે તેના જીવનમાં, તેને દૂર કરું છું. એટલે એને એવું લાગે છે કે તે સંબંધોમાં હારતો જાય છે, પરંતુ હકીકતમાં તે જીત તરફ આગળ વધતો જાય છે. મનુષ્યની લાલચ, ઈચ્છાઓ, તેનો ડર, બધું એક એક કરીને હું જ સમાપ્ત કરું છું. કારણ કે જે મારી પાસે ખાલી હાથે આવે છે તેને હું તરત જ સ્વીકારું છું, અને જેને હું સ્વીકારું છું તે પોતાને ભૂલી જ જાય છે. પણ પ્રભુ, આમ જ થાય તો બચે શું? એકલવાયું જીવન ના થઈ જાય? અને એકલા એકલા જીવન કેમનું પસાર થાય? એમાં એવું છે સખી કે મારા ભક્તને મનમાં એવું લાગે છે કે એ બધું જ હારી રહ્યો છે, પણ હકીકતમાં એ જ એની સૌથી મોટી જીત હોય છે. હું મનુષ્યને સંસારથી દૂર નથી કરતો, પરંતુ મારા પ્રિય ભક્તને મોહથી દૂર કરી નાખું છું. મારા ભક્તને હું ભીડના ઘોંઘાટમાં નહીં, પરંતુ શાંતિ તરફ વાળું છું. મારા પ્રિય ભક્તની પ્રત્યેક એકલતાની ક્ષણમાં હું જ એનો સાથીદાર બનું છું. પણ પ્રભુ, આટલી બધી કસોટી કેમ? તમારા જ ભક્તનું જીવન આટલું બધું ગૂંચળા ભર્યું કેમ? સખી, જોવાની દ્રષ્ટિ અલગ છે. મારા ભક્તને તેનું જીવન ગૂંચણા ભર્યું લાગશે, પણ એ હકીકતમાં મારી તપસ્યાનો જ એક ભાગ હોય છે. હું મારા ભક્તની એ કસોટી કરતો હોઉં છું કે આટલી બધી તકલીફોમાં પણ તે મારા પર વિશ્વાસ રાખે છે કે નહીં, મારા પ્રત્યેની શ્રદ્ધા અડગ રહે છે કે નહીં. એકવાર આ કસોટી પાર કર્યા પછી એ મારો પ્રિય બની જાય છે, પછી એનું જીવન મારું બની જાય છે. પ્રભુ, તમારી ભક્તિ પામવાનો, તમારો પ્રિય બનવાનો શ્રેષ્ઠ માર્ગ કયો? સત્ય, પ્રેમ અને ધર્મ એ જ મારા સુધી પહોંચવાનો માર્ગ છે. અને જે મને સ્વીકારે છે, હું એની જ ભક્તિ સ્વીકારું છું. એના જીવનમાં સુખ દુઃખ બધું જ હું તેની સાથે ભોગવું છું. હું મારા ભક્તો માટે છું જ હંમેશા તેમની સાથે. વિશ્વાસ રાખ સખી. વિશ્વાસ? પ્રભુ, એક તમારા પર જ તો વિશ્વાસ છે, બાકી તો ક્યારનાય વિખરાઈ ગયા હોત. સાચે જ. જય શ્રી કૃષ્ણ.